કરવામાં આવ્યા હતા। અમદાવાદમાં ખાનપુર ભાજપ કાર્યાલય સામે વિરોધ કરી બળવંતસિંહ હાય હાયના કાર્યકરોએ નારા લગાવ્યા હતા। વિરોધ કાર્યક્રમને પોલીસને મંજૂરી મળી ન હતી। મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરાયો હતો। પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરાઈ હતી। જે રીતે બળવંતસિંહ હાય હાયના નારા લગાવ્યા હતા। વિરોધ કાર્યક્રમને પોલીસની મંજૂરી મળી નથી, તેમ છતાં પણ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા। વિવિધ બેનર્સ દર્શાવ્યા હતા। ભાજપ વિરોધી બેનર દર્શાવીને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। જે રીતે દાહોદની જિલ્લા પંચાયત વખતે કર્યું હતું એવું આ વખતે વિધાનસભા વખતે કરી રહ્યા છે। જે રીતે ધારાસભ્યોને ડરાવવા, ધમકાવવા અને કોઈ પણ મને લાગે છે કે લોકશાહી ગાંધીના ગુજરાતમાં હવે માત્ર ઠોકશાહી, તાનાશાહી, હિટલરશાહી બની ગઈ છે અને આના મુદ્દાનો વિરોધ છે। રાજ્યસભામાં એમના 2 સભ્યો જાય, ખુશીથી જાય, પરંતુ રાજ્યસભાના નામે ધારાસભ્યોની ખરીદ પૂરું, આમ તો આને અંગ્રેજીમાં હોર્સ ટ્રેડિંગ કહેવાય, એટલે ઘોડાની ખરીદી કહેવાય, પણ ગુજરાતમાં ગધેડાઓની ખરીદી કરી રહ્યા છે। ધારાસભ્યો આપેલા રાજીનામાને લઈને કોંગ્રેસમાં એક ખૂબ જ રોષની લાગણી જોવા મળી છે। અત્યારે જેપી ચોક ખાતે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તેઓ દેખાવો કરી રહ્યા છે, ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને સાથે સાથે જે પ્રમાણે જે ધારાસભ્યો રાજીનામા આપે છે તેની પર હાય હાય બોલાઈ રહ્યા છે। આ તમામ જે કાર્યકર્તાઓનો એક જ આક્ષેપ છે કે જે પ્રમાણે ભાજપના જે લોકોએ જે લોકોની ધારાસભ્યોની ખરીદ ફરોતી કરી છે તે ખૂબ જ અન્યાયદાયક છે। લાલજીભાઈ આપણી સાથે છે। લાલજીભાઈ, આ એક ઘટના છે, કેવી રીતે જોવો છો આપ? ગુજરાતમાં જે પ્રકારે લોકશાહીની હત્યા કરવાનું નરેન્દ્ર મોદી, અમિત શાહની ગુંડા ટોળકીઓ, હું હવે એટલા માટે કહીને હું લોક નેતા જોવાના બદલે ગુંડાઓની ટોળકીઓનું રાજ ચાલતું એવું છે। ધારાસભ્યોને જે રીતે દાહોદની જિલ્લા પંચાયત વખતે કર્યું હતું એવું આ વખતે વિધાનસભા વખતે કરી રહ્યા છે। જે રીતે ધારાસભ્યોને ડરાવવા, ધમકાવવા અને કોઈ પણ મને લાગે છે કે લોકશાહી ગાંધીના ગુજરાતમાં હવે માત્ર ઠોકશાહી, તાનાશાહી, હિટલરશાહી બની ગઈ છે અને આના મુદ્દાનો વિરોધ છે। રાજ્યસભામાં એમના 2 સભ્યો જાય, ખુશીથી જાય, પરંતુ રાજ્યસભાના નામે ધારાસભ્યોની ખરીદ પૂરું, આમ તો આને અંગ્રેજીમાં હોર્સ ટ્રેડિંગ કહેવાય, એટલે ઘોડાની ખરીદી કહેવાય, પણ ગુજરાતમાં ગધેડાઓની ખરીદી કરી રહ્યા છે। એવી રીતે ખૂબ જ ગંભીર આક્ષેપ કે જે પ્રમાણે ઘોડા હોર્સ રાઇડિંગ નહીં પરંતુ આ ગધેડાઓની જે ગધેડા ખરીદી કર્યા છે તેવો આક્ષેપ લાલજીભાઈ લગાવ્યો છે। ત્યારે અત્યારે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તેની પોલીસ પરવાનગી ન હોવાને લીધે અટકાયત કરવામાં આવી રહી છે। કેમેરામેન હિરેન શાહ સાથે